નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈશું સીબીઆરટી એક્ઝામની અંદર જે આપવાની હોય છે એમાં એટેમ્પ્ટ કેવી રીતે આની અંદર કરવાનું, પ્રોસેસ કેવી રીતે આની અંદર સીબીઆરટીની એક્ઝામની અંદર હોય છે. તો સૌથી પહેલાં તમારે આ રીતે વેબસાઇટ છે cbrttest.com. આ વેબસાઇટ આપણે જે મોક ટેસ્ટ માટે બનાવેલી છે, તો આ વેબસાઇટ ઓપન કરવાની છે. એમાં સૌ પ્રથમ નવા હોય તો રજિસ્ટર કરી નાખવાનું. ઓલરેડી રજિસ્ટર હોય લોગિનમાં જઈ અને તમારો જે છે મોબાઈલ નંબર જે હોય મોબાઈલ નંબર અને અહીંયા પાસવર્ડ તમે જે ક્રિએટ કરેલો હોય પાસવર્ડ નાખવાનો છે, બરાબર. લોગિન કરશો એટલે અહીંયા આ રીતે અલગ અલગ ટેસ્ટ આની અંદર આવી જશે. અહીંયાથી તમે આ રીતે અલગ અલગ ટેસ્ટ જે છે હમણાં એક્ઝામ આવવાની છે એના ટેસ્ટ તમે અહીંયાથી બાય કરી શકો છો. અહીંયા ક્લિક કરો એટલે અલગ અલગ આની અંદર આવશે. વ્યૂ ઓલ કરશો એટલે ઘણા બધા ટેસ્ટ આવી જશે. તો આપણે ટેસ્ટની અંદર ધ્યાનમાં રાખવાની બાબતોમાં તો કમ્પ્લીટ આ રીતે ટેસ્ટ કમ્પ્લીટ આપવાનું હોય તેના માટે અહીંયા જે છે માય કોર્સની અંદર જઈને આ રીતે ટેસ્ટ આની અંદર આપી શકો છો. તો આપણે સ્ટાર્ટ ટેસ્ટ કરીએ તો કેવી રીતે એટેન્ડ કરવાનું છે. તો આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે આવશે. તો આમાં સૂચના બતાવે છે કે તમે જે આન્સર નહીં આપેલો હોય તો આ રીતે કલરમાં આવશે, આન્સર આપેલો હશે તો આ રીતે આવશે, બરાબર. વિઝિટ નહીં કરેલી હોય તો વ્હાઇટ કલરમાં આવશે, રિવ્યૂ માટે રાખેલો હશે તો પર્પલ કલરમાં આવશે, અને આન્સર આપેલો હશે પણ રિવ્યૂ માટે રાખ્યો હોય તો આ રીતે નિશાની આવશે. તો નિશાની બતાવે છે. અહીંયાથી પ્રોસેસ કરવાની છે. પછી અહીંયા જે છે જરૂરી સૂચના હશે કે ફોર એમસીક્યુ આની અંદર આપેલા હશે. એક જે છે પ્રશ્ન માત્ર એક જ સાચો જવાબ હશે. ખોટા જવાબમાં આટલા માર્ક્સ આની અંદર કપાશે. અને કોઈ પણ અનિર્ણય એટલે નોટ એટેમ્પ કોઈ ટીક નહીં કરેલો હોય તો તમારે કોઈ માર્ક્સ આની અંદર કપાશે નહીં, બરાબર. નેગેટિવ માર્કિંગ નહીં થાય. તો અહીંયા આ રીતે ટિક કરી અહીંયા લેંગ્વેજ તમારે જે પણ હોય ઇંગ્લિશ ગુજરાતી સિલેક્ટ કર્યું તો અહીંયાથી કરી પાછળથી પણ ચેન્જ કરી શકો અને અહીંયા પણ આવે છે. અને સ્ટાર્ટ એક્ઝામ કરશો એટલે આ રીતે તમને આની અંદર આવી જશે. તમારે ત્યાં બે પાર્ટ હોય છે, પાર્ટ એ અને પાર્ટ બી. આની અંદર આપણે આ કોમન એક્ઝામ વાળો છે કે આની અંદર 100 ક્વેશ્ચનો આપણે લીધેલા છે. તો જે પંચાયત પસંદગીની જે 100 માર્ક્સની કોમન એક્ઝામ હોય છે, આમ 200 માર્ક્સની હોય છે. એમાં કોમન સિલેબસ 100 માર્ક્સનો કોમન સિલેબસ છે આપણે આની અંદર લીધેલો છે, એમાં છે. અને પાર્ટ બી હોય તો અહીંયા બાજુમાં પાર્ટ બી આવે છે. અહીંયાથી જે છે આ રીતે આવે છે. તો આ રીતે અહીંયા ક્વેશ્ચનો 1 થી 100 આ રીતે ઇન્ટરફેસ આની અંદર આપેલું હશે. અહીંયા જે છે આ રીતે અહીંયા પણ આ રીતે આપેલું હશે. આ સાઇન તમને અહીંયા બતાવેલી હશે. અહીંયા તમારું નામની ડિટેલ હશે. અને અહીંયા જે છે ટાઈમિંગ તમારું જે છે અહીંયાથી જેમ ચાલુ થઈ જશે, બરાબર. આપણે આ 1.5 કલાક રાખ્યો છે, જેમ ટાઈમ થાય એ પ્રમાણે ઓછું થતું રહેશે. તો એક્ઝામ્પલ તરીકે આ રીતે ક્વેશ્ચન છે, આનો જવાબ જે છે તમને ખ્યાલ છે, સિલેક્ટ કરી અને અહીંયા આટલું કમ્પ્લીટ જવાબ આપો એટલે ટિક કરો. અને પછી શું કરો, અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આ ધ્યાન રાખવાનું. ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. જેવું કરશો એટલે આન્સર આપેલો એટલે ગ્રીન કલરમાં આવી જશે. ઇન કેસ આનું જે છે આન્સર નથી આપવો તો નેક્સ્ટ કરો તો આ શું આવી જશે, રેડ કલરમાં આવી જશે. એટલે કે આન્સર તમે આપેલો નથી, બરાબર. આનો આન્સર આપ્યો છે, ધારો કે સિલેક્ટ કરી નેક્સ્ટ કરો આ રીતે. આનો પણ આન્સર આપો છો, સિલેક્ટ કરી નેક્સ્ટ. હવે અમુક વખત કેવું હોય કે તમારે રિવ્યૂ માટે રાખવું. ધારો કે આ ક્વેશ્ચન છે પણ આ તમારે રિવ્યૂ માટે રાખવાનું છે, ત્યારે કન્ફર્મ નથી કે આનો જવાબ શું આવશે. તો આને તમે અહીંયા નીચે કરી શકો, માર્ક ફોર રિવ્યૂ. અહીંયા ટિક કરો માર્ક ફોર રિવ્યૂ તો રિવ્યૂ આ રીતે આવી જશે. તો આ રીતે પર્પલ કલરની અંદર આવી જશે. આનો જવાબ આપો છે, સિલેક્ટ કરી નેક્સ્ટ કરવાનો. તો જેમાં તમને લાગે કે આની અંદર તમારે ડાઉટફુલ જેવું છે અથવા પાછળથી આપવાની જરૂર છે તો તમે એને માર્ક ફોર રિવ્યૂ તરીકે રાખી શકો છો. અને આન્સર આપેલો હોય ને માર્ક ફોર રિવ્યૂ તરીકે રાખો તો આ રીતે આવશે, રાઈટની નિશાની આવશે અને આ રીતે પર્પલ કલર આવી જશે. તો આન્સર આપેલો છે રિવ્યૂ છે. તો આ રીતે આની અંદર ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. કોઈ માર્ક રિવ્યૂ તરીકે રાખો તો આ રીતે રિવ્યૂ તરીકે પણ આની અંદર રાખી શકો છો, બરાબર. તો આ રીતે ક્વેશ્ચન આપી સેવ એન્ડ નેક્સ્ટ, ક્વેશ્ચન આપી સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કરવાનું છે. હવે કમ્પ્લીટ આની અંદર જવાબ આપી દીધા હોય, અમુકના જવાબ તમે ના આપ્યા તો ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે બીજું આની અંદર આવી જાય. ધારો કે એના પછી આનો આન્સર નથી આપો તો સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે ઓટોમેટિક જે છે અહીંયા આવી જશે. તો આ રીતે ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કરવાનું છે. તો આ રીતે આની અંદર ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કરવાનું હોય છે. જવાબ ના આપો તો ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે અહીંયા બીજા એનો પ્રશ્ન આવી જશે. અને આમાં ઈ ઓપ્શન એટલે કે તમે કોઈ પણ વસ્તુ ટિક ના કરો એટલે ઈ ઓપ્શન કહેવાય, બરાબર. એમાં નેગેટિવ માર્કિંગ નહીં થાય. ટિક કરેલું હશે નેગેટિવ માર્કિંગ થાય. ધારો કે આમાં ટિક નથી કરવું, નેક્સ્ટ કરો તો આ જે છે શોર્ટમાં રેડ કલર છે એ તમે આન્સર નથી આપે એટલે ઈ જ ઓપ્શન છે. જો તમે આન્સર આપી દો તો એ ઈ ઓપ્શન નથી, એ પ્રમાણે આની અંદર છે. હવે આટલો બધા જ ક્વેશ્ચનો તમે અટેન્ડ કરી નાખો. પછી તમારે જે છે એક્ઝામ્પલ તરીકે આ રિવ્યૂ માટે જે ક્વેશ્ચનો કરેલા હોય પહેલા ઉપર ક્લિક અને એ પહેલા સોલ્વ કરવાના. તો ધારો કે અહીંયા 5મા નંબરનું રાખ્યું તો 5મા નંબર ઉપર ટિક કરો અને આ રીતે આવી ગયું. આનો જવાબ આપવો છે, ટિક કરી સેવ એન્ડ નેક્સ્ટ. હવે એના પછી 8મા નંબરનો રિવ્યૂ માટે છે તો અહીંયા 8મા નંબર ઉપર ક્લિક કરો. એમાં આન્સર આ આપ્યો છે પણ તમને લાગે કે બીજો કરવો છે, ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ. તો આ રીતે એક ટ્રીક કરી શકો છો કે જેમાં તમને ડાઉટફુલ લાગતું હોય એને રિવ્યૂ તરીકે રાખો અને પાછળથી તમે એના ઉપર ક્લિક કરીને જે જવાબ આપો એ જવાબ આપીને સેવ એન્ડ નેક્સ્ટ કરો તો થઈ જશે. અને ટાઈમિંગ પતી જાય એટલે ઓટો સબમિટ થઈ જ જાય છે. ઇનકેસ કરવું હોય તો અહીંયા તમે સબમિટ એક્ઝામ આની અંદર આવે છે, ઓફ સબમિટ પણ આની અંદર કરી શકો છો, બરાબર. અને ઇનકેસ કોઈ ટીક થઈ ગયું હોય અને તમારે લાગ્યું હોય કે હવે આને ટીક નથી નીકાળી દેવું છે, આ ટીક કરેલું છે, તો આને અહીંયા ઓપ્શન પણ આપેલું છે ટીક નીકળવા માટે. જો અહીંયા ઓપ્શન પણ છે તો અહીંયા ક્લિક કરો એટલે નીકળી જાય. સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે એ આન્સર તમે આપેલો હશે એ પણ આની અંદર નીકાળી શકો છો. તો આપણે થોડા અહીંયા ક્વેશ્ચનનો આન્સર આ રીતે રેન્ડમલી આપી દઈએ છીએ અને પછી લાસ્ટમાં આની અંદર આપણે જોઈએ છીએ
કે આની અંદર રિઝલ્ટ કેવી રીતે આવે છે. તો લાસ્ટમાં આટલું આપણે આન્સર આપી દઈએ, પછી સબમિટ એક્ઝામ આપી દઈએ. સબમિટ એક્ઝામ કરશો એટલે અહીંયા આવશે કે તમે આન્સર કેટલા આપ્યા છે, આન્સર કેટલા નથી આપ્યા, નોટ વિઝિટ કરી છે, બધું જ આની અંદર આવી જશે. લાસ્ટમાં સબમિટ એક્ઝામ કમ્પ્લીટ કરશો એટલે આવું આ જે ફીડબેક માટેનું ફોર્મ આવે અને સબમિટ કરી નાખવાનું અને ઓકે કરવાનું. ઓકે કરશો એટલે તરત જ રિઝલ્ટ આની અંદર તમારે આવી જશે. તો અહીંયા જે છે આ રીતે જે છે તમારો સ્કોર જે છે અહીંયા આવશે, પર્સન્ટેજ અહીંયા આવી જશે. અહીંયા જે છે ઓવરઓલ જે છે તમે કેટલા મિનિટની અંદર ટાઈમ કર્યો, પર્સન્ટાઇજ, રેન્ક કેટલો છે, એ બધું જ આની અંદર આવી જશે. સબ્જેક્ટ વાઇઝ તમે અહીંયા જોઈ શકશો, ક્વેશ્ચન વાઇઝ અહીંયા આન્સર છે, ટાઈમ વાઇઝ અહીંયા જોઈ શકશો, કમ્પેર ટોપર સાથે તમારે કમ્પેર કરવું, ટોપર સાથે કમ્પેર આ રીતે આની અંદર આવી શકે, બધાના કેટલા માર્ક્સ આની અંદર આવ્યા છે, અને સોલ્યુશન લાસ્ટમાં અહીંયા સોલ્યુશનમાંથી સોલ્યુશન આ રીતે જોઈ શકશો. તો આ રીતે CBRT એક્ઝામ જે છે આપવાની હોય એમાં પ્રશ્નો જે આપો એમાં આટલી બાબતો ખાસ કરીને ધ્યાન રાખવા વિનંતી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.